કેનેડામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકે આ 3 ફાઇનાન્શિયલ ભૂલ તમને હજારો ડોલરનું નુકસાન કરાવી શકે છે. પહેલી ભૂલ છે ક્રેડિટ કાર્ડ વાપરવાનું અવોઇડ કરવું. કેનેડામાં ક્રેડિટ કાર્ડ ફક્ત શોપિંગ કરવા માટે નથી હોતું, પરંતુ એ ક્રેડિટ બિલ્ડ કરવામાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. બીજી ભૂલ છે ક્રેડિટ કાર્ડ વાપરીને દર મહિને ફક્ત મિનિમમ બેલેન્સ પે કરવું અને બાકીનું બેલેન્સ છોડી દેવું. આવું કરવાથી તમે અનનેસેસરી ઇન્ટરેસ્ટ પે કરો છો અને ડેટના ચક્કરમાં ફસાઈ શકો છો. અને ત્રીજી અને સૌથી ઇમ્પોર્ટન્ટ, કેનેડામાં આવ્યા પછી સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ ના કરવું. ઘણા સ્ટુડન્ટ્સ વિચારે છે કે ઇન્વેસ્ટમેન્ટ તો જોબ મળ્યા પછી સ્ટાર્ટ કરીશું, પણ જો તમે દર મહિને ફક્ત $100 કે $200 થી ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરો છો તો ફ્યુચરમાં તમારી પાસે ઘણું મોટું ફંડ ભેગું થઈ શકે છે. જો તમારે પણ જાણવું છે કે કેનેડામાં સ્ટુડન્ટ તરીકે ક્રેડિટ સ્કોર કઈ રીતે બિલ્ડ કરવો, તો મારા પેજને ફોલો કરીને કોમેન્ટ કરો કાર્ડ. હું તમને બધી ડિટેલ DM માં મોકલી આપીશ.